બગદાણામાં કોળી નવનીત બાલધિયા પર જીવલેણ હુમલાની ઘટનામાં નવનીત બાલધિયાની ન્યાયની માંગ સાથે મહુવા તાલુકા ગ્રામ્ય શહેરના કોળી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ। આ બેઠક ભૂતેશ્વર ખાતે યોજાઈ। કોળી સમાજની વાડીમાં યોજાઈ। બેઠક બાદ ભૂતેશ્વરના સરપંચ વિજયવાળાએ જણાવ્યું કે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ તારીખ 17ના રોજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને હોદ્દેદારો તેમજ સરપંચો ભૂતનાથ મહાદેવ મંદિરથી પદયાત્રા યોજશે। સેવા સદન ખાતે આવેદનપત્ર આપશે। જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો ભાજપમાં કોળી સમાજના તમામ આગેવાન કાર્યકર્તા સરપંચો અને હોદ્દેદારો રાજીનામું આપશે તેવી ચર્ચા કરવામાં આવી છે। આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે 17 તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જઈશું અને જો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને, આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું।